84 લાખ યોનિઓમાં એક મનુષ્યને પરમાત્માએ વિશેષ બુદ્ધિ આપી અને મનુષ્ય જ પરમાત્મા પ્રાપ્તિ કરવાનો અધિકારી. પાછો પરમાત્માએ મનુષ્યને એકને સ્વતંત્ર બનાવી દીધો. બીજા જીવ સ્વતંત્ર નથી. છતાં પણ આટલા બધા ધર્મો, આટલા શાસ્ત્રો, આટલા બ્રહ્મવેતા મહાપુરુષો, એના પુસ્તકો, એના પ્રવચનો, આ બધું ફક્ત ને ફક્ત એક મનુષ્યને સમજાવવા માટે છે. કે મનુષ્ય માત્રમાં એક વિચાર અને વિશ્વાસ બે વસ્તુ આપેલી છે. વિશ્વાસ છે ને એ ભગવાનનો કરવાનો છે અને વિચાર સંસારમાં લગાવવાનો. મનુષ્યએ છે ને ઉલટું કરી નાખ્યું. વિશ્વાસ સંસાર ઉપર રાખ્યો અને ભગવાનમાં વિચાર કર્યો ભગવાન હશે કે કેમ. વિશ્વાસ ભગવાન ઉપર રાખવાનો છે અને વિચાર એટલા માટે આપ્યો છે કે એનો ઉપયોગ સંસારમાં કરવાનો. પણ આ જીવે ઉલટું કર્યું. વિશ્વાસ સંસાર ઉપર રાખ્યો અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો ઉપર વિચાર કર્યો કે ભગવાન હશે, હું થોડો ભગવાન હોઉં. એમાં શંકા કરી. એક વૈદમાં એક વ્યક્તિ ગયો कि मेरी आंखों की रोशनी कम हो गई है और पेट में बहुत दर्द होता है. तो वैद्य ने 2 પ્રકારની દવાઓ આપી. પાવડર કે આને છે ને પાણીમાં કાઢીને આંખમાં આંજો, આંખની રોશની આવી જશે. એક પાવડર એવો આપ્યો કે એને ગળે ઉતારી જાય. 4-5 દી દવા લીધી તો ઉલટાની રોશની હતી એનાથી નહીં રહી ગઈ અને પેટમાં પ્રોબ્લેમ વધી ગયો. વૈદ્યને કહ્યા તને દવા કઈ જાતની આપી? આ ઉલટાનું મટવાના બદલામાં વધી ગયું. તો કે દવા કઈ રીતે લીધી હતી? તો એને વાત કરી આ રીતે આમ. તો કે તમે આંખમાં આંજવાનું હતું એ પેટમાં લીધું, પેટમાં નાખવાનું હતું આંખમાં આંજ્યું. માણસે પણ એમ જ કહી દીધું, ઉલટું કરી નાખ્યું. વિશ્વાસ પરમાત્મા ઉપર રાખવાનો છે અને જેને જેને પરમાત્મા ઉપર વિશ્વાસ રાખ્યો છે એના પ્રમાણો પડ્યા છે. દ્રૌપદીએ કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખ્યો તો 5 એના પાંડવો એના ઘરવાળાએ એકેય એને સાથ ન દીધો. દુર્યોધન એની લાજ લૂંટતો હતો ત્યારે, તો કૃષ્ણ એની લાજ બચાવી ગઈ. સબરીને મતંગ ઋષિ, એના ગુરુ મતંગ ઋષિના વચનમાં વિશ્વાસ હતો કે તારે દ્વારે રામ આવશે. તેને સંપૂર્ણ વિશ્વાસ હતો તો રામ એના દ્વારે આવ્યા. મીરાબાઈને કૃષ્ણ ઉપર વિશ્વાસ હતો તો એના ચરણે ઓલે ઝેર મૂક્યું તો એ ઝેર પણ પી ગયા એનું પ્રસાદ માનીને, તો એને કઈ થયું નહીં. એટલે ભગવાન ઉપર વિશ્વાસ હતો. ભક્ત પ્રહલાદને ભગવાન ઉપર વિશ્વાસ હતો તો હિરણ્યકશિપુએ કંઈક એને મારવાના પ્લાન કર્યા. દરિયામાં ફેંક્યો, આગમાં નાખ્યો, ઝેરી વીછીને આગમાં નાખ્યો, તલવારથી ડોકું કાપ્યું તોય કાંઈ થયું નહીં. અને છેલ્લે એ ભક્ત માટે થઈને સ્તંભમાંથી ભગવાન ફેંકતા
નરસિંહ રૂપ ધારણ કર્યું એના માટે થઈને. એટલે ભગવાનમાં વિશ્વાસ રાખે એ કોઈ દુઃખી થતો નથી. દુઃખી એ લોકો થાય છે જે સંસારમાં વિશ્વાસ રાખે. સંસાર એક ક્ષણ માટે પણ સ્થિર નથી, પ્રતિ ક્ષણ પરિવર્તનશીલ છે, એમાં આપણને વિશ્વાસ છે. અને પરમાત્મા જે એનામાં કોઈ જાતનું પરિવર્તન નથી, જેવો છે એવો એમનેમ છે, કાયમ છે, નિત્ય છે ને પ્રગટ છે. અને એ બીજો કોઈ નહીં, તમે પોતે છો. છતાં એમાં વિશ્વાસ નથી, એમાં વિચાર કરે અને વિશ્વાસ સંસાર ઉપર રાખે. સંસારમાંથી હરેકને કેટલી પ્રકારની ઝાપટુના અનુભવ થયા છે. એક માણસ એવો ન મળે કે એને કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો હોય, છતાંય માણસ સંસાર ઉપર વિશ્વાસ રાખે, પરમાત્મા ઉપર નથી રાખતો, એટલે દુઃખી છે. પ્રોબ્લેમ તો સામાન્ય વ્યક્તિથી માંડીને સંતો મહાપુરુષોને આવ્યા, પણ એનું ભજન જેટલું જેટલું વધતું જાય છે એટલું એનું હૃદય પ્રોબ્લેમ પ્રૂફ બની જાય છે. એમ રાડો ઘડિયાળ તમે 1.5 લાખનું લ્યો ને પાણીની ડોલમાં 24 કલાક મૂકો તો એમાં પાણી ન જાય, કારણ કે વોટર પ્રૂફ છે. એવી રીતે સત્સંગથી વ્યક્તિનું હૃદય પ્રોબ્લેમ પ્રૂફ થાય છે. श्रीमद् भगवद गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता और आने वाले भविष्य की चिंता नहीं करता और वर्तमान में प्राप्त सुख दुख आदि में वो सम रहता है. એટલે આવી ક્ષમતા ભજનથી અને સત્સંગથી જ આવશે. જેટલો જેટલો વિશ્વાસ સંસાર ઉપર કર્યો ને તો એમાં કાંઈ હારાવટ નહીં રહે, છેલ્લે પસ્તાવાનું જ આવશે. હરેક વ્યક્તિનો અનુભવ છે, છતાંય પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે કે જુવાન છોકરો મરી ગયો હોય કે જુવાન પતિ મરી ગયો હોય તો એને બાઈને એવો વૈરાગી આવી જાય તો સંસારમાં કાંઈ છે નહીં. અમારા જ કુટુંબમાં એવા યુવા અવસ્થામાં મૃત્યુ પામેલાને 3 મહિના પછી મેં લગ્નમાં ડિસ્કો કરતા જોયા. પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે કે દુઃખને પણ ભૂલાવી દે અને સુખને પણ ભૂલાવી દે, અને સંસારમાં પાછું તમને ચોંટાડી દે, વિશ્વાસ અપાવી દે કે તું જે કરશ ને એ જ બરોબર છે. તો વ્યક્તિનું જેટલું જેટલું ભજન સત્સંગ વધતો જાય ને એટલો એટલો એને પરમાત્મા ઉપર અને પોતા ઉપર વિશ્વાસ આવતો જાય. તો ભજન નથી એટલે નજર સામે જે દેખાય છે એમાં વિશ્વાસ આવે, કારણ કે અત્યારે બુદ્ધિજીવી સંસાર છે. નજર સામે ન જોવે ત્યાં સુધી એમાં વિશ્વાસ ન આવે. પરમાત્મા નજર સામે દેખાતો નથી એટલે એમાં વિશ્વાસ કેટલા ના આવે. કારણ કે સવાર સુધી બેઠા હોય એટલે કહી દે આ બરોબર બાપુ, પછી બીજે દી એને યાદ ન હોય. પરમાત્માની માયા એટલી પ્રબળ છે કે બધી જગ્યાએ જે છે એની જ વિસ્મૃતિ થાય છે. એક જગ્યાએ જે વસ્તુ જોઈ એની વિસ્મૃતિ નથી થતી. મોટું ઓપરેશન કરીને એને કોમામાં રાખ્યો ને 3 મહિના પછી રજા દે તો એની ઘરે આવે એટલે કહી દે આ મારું જ ઘર છે. કેવું યાદ છે એને? તો કોમામાં આપ્યો તો ટોપી ઊંઘાડી હતી, 2 મહિના દવાખાનામાં રહ્યો તો એને ખબર કેવી રીતે પડી ગયા મારું ઘર છે કે હવે મને આવીશ હોસ્પિટલથી ઘરે લઈ. તો કેટલો બુદ્ધિશાળી છે માણસ. એવી જ રીતે આ જીવ માત્ર છે ને શરીરને પોતે હું માની બેઠો, આજ હું છું. અને મહાપુરુષો દેહ છોડાવે કે ભાઈ શરીર જે તું જેમ ઈટુના મકાનમાં રહેશ એમ તું આ શરીરમાં પણ તું રહેશ.
સરીતું નથી. આવી યાદી હરિગુરુ સંતો કરાવે છે. બાકી જગત તો તમે શરીર છો અને સંસાર સત્ય છે એ જ તમને દ્રઢ કરાવશે. અને એનો આપણને બધાને વિશેષ સંગ હોવાથી એમાં જેટલો વિશ્વાસ છે એટલો પોતાનામાં વિશ્વાસ નથી. એટલે એમાં પોતાનામાં પરમાત્મામાં જેને જેટલો વિશ્વાસ છે એવા મહાપુરુષોનો સંગ એટલે જરૂરી છે. એટલે જ મીરાબાઈએ કીધું, બેની અમને ભાગ્યરે મળ્યો સાધુ પુરુષનો સંગ. અંદર છે લાઈટ બેટા, હગાવાલાના અંદર સંગ છે, અંદર લાઈટ છે, ગયા. અંદરથી છે. આટલા વર્ષની ઉંમરમાં આપણે કેટલાય હગાવાલાનું આ તે માન પાન બધું જોઈ લીધું. અટાણે કાંઈ છે નહીં, બધું વિસ્મૃતિમાં ભૂલી જાય. 3 દી પહેલાં આપણે હું જમ્યા હતા સાંજે આપણને યાદ નહીં. 1 સેકન્ડ પછી કયો વિચાર આવશે એ પણ આપણને ખબર નથી. છતાંય મનુષ્ય એમ કે હું કરું છું. એ પરમાત્માની મોટી પ્રબળ માયા. જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી પોતાની ઈચ્છા પ્રમાણે જીવ માત્ર વર્તે. 75, 80 કે 85 થાય ને ત્યારે છોકરાઓ મેળા લખે. 11 દિવસે અમારા બાપુજી આ રીતે શરીર સૂઈતું છે, એની દશા અને પાણી ઢોળ 11 દિવસે છે. નીચે ઝીણા અક્ષરે લખ્યું, હરી ઈચ્છા બળવા. પહેલેથી હરી ઈચ્છા બળવાન રહી હોત તો છેલ્લે જખ મારી લખવું પડ્યું હરી ઈચ્છા બળવાન. પહેલેથી જો હરી ઈચ્છા બળવાન રાખ્યું હોત તો એ આટલું દુઃખી ન થાય જીવન. હરેક વ્યક્તિને ખબર છે કે પોતાનું ધાર્યું થતું નથી, છતાંય આપણે કોશિશ કરી. બધું આપણું ધાર્યું નથી થતું એવું નથી, થાય છે નથી થતું બે બાબત છે. એટલે એ બતાવે છે કે તમારા હાથમાં નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. છતાંય વ્યક્તિને એમ થાય કે હું ઓળખતો જ આને. એવો મોહ અને ભ્રમ તોડવા માટે જ સત્સંગ છે. કે હું દેહ છું એવું તો આ જીવને અનંત જન્મોથી આ દ્રઢ થઈ ગયું. એક જન્મમાં ઉપદેશ લે પછી એક વખતમાં પતી જાય એવું નથી. એટલા માટે ઘણો અભ્યાસ કરવો પડે. એમ બાળક સ્કૂલમાં જાય, બાલ મંદિરમાં, તો બીજે દી કાંઈ પ્રોફેસર કે ટીચર ન બની જાય. ધીરે 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 સમયની મર્યાદાએ એ પ્રોફેસર બની જાય. સદગુરુ મહારાજની જય. બાપા ભજન ગાઓ.